જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12નો સમાજશાસ્ત્ર વિષયનું 6થું પ્રકરણ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશેની માહિતી જોઈશું. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે આગળના એકમમાં આપણે જોયું કે વૈશ્વિકીકરણ માટે સંચાર ક્રાંતિ આવશ્યક છે. સંચાર ક્રાંતિ સંચારના માધ્યમો દ્વારા આવે છે. આ સમૂહ સંચારના માધ્યમો વિશેની માહિતી આ એકમમાં મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, શાળાનો બેલ વાગે અને તમે ક્લાસમાં જાઓ છો. તમે શિક્ષકને નમસ્કાર કહો તો શિક્ષક નમસ્કાર કહે છે. તમે સમાચાર પત્ર વાંચો છો, તમે ફોન પર વાતો કરો છો કે તમે ટેલિવિઝન જુઓ છો, આ બધું સંચારથી શક્ય છે. કે અહીં આપણે સંચાર શબ્દ વારંવાર જોયો. તો પહેલી તો આપણે જોઈએ કે સંચાર એટલે શું? તો કે સંચાર એટલે કે એકબીજા સાથે કોઈ પણ બાબતની આપ-લે કરવી. જેમ કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જે વાતચીત કરે છે તે એક જાતનો સંચાર થયો કહેવાય. કે અહીં આપણને એક્ઝામ્પલ આપેલા છે કે શાળાનો બેલ વાગે અને આપણે ક્લાસમાં જઈએ છીએ, તો એ પણ એક જાતનો સંચાર થયો કે શાળાનો બેલ વાગ્યો તો એ વિદ્યાર્થીઓને ટકોર કરવામાં આવે છે કે હવે આપણો ક્લાસમાં જવાનો સમય થઈ ગયો છે અને બેલ સાંભળી અને તરત જ વિદ્યાર્થીઓ ક્લાસમાં હાલ્યા જાય છે. તો એવી જ રીતના શિક્ષક જ્યારે ક્લાસમાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા તેને નમસ્કાર કહેવામાં આવે છે અને શિક્ષક પણ તેની સામે પ્રતિભાવ આપે છે. તો આ રીતના સંચારના બે વિભાગ પડે કે એક વ્યક્તિગત સંચાર અને બીજો સમૂહ સંચાર. કે જેમ કે આપણે સમાચાર પત્રો, ટેલિવિઝન આ બધા જે છે એ સમૂહ સંચારના માધ્યમો છે. તો સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન કોમનથી નિર્મિત છે. કે કોમ્યુનિકેશન અંગ્રેજીમાં આપણે કહીએ છીએ સંચાર માટે કોમ્યુનિકેશન શબ્દ વપરાય છે. તો કોમ્યુનિકેશન શબ્દની ઉત્પત્તિ કઈ રીતના થઈ? તો કે લેટિન ભાષાના કોમનથી આ શબ્દ બનેલો છે. હિન્દી ભાષામાં સંચાર, સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ વગેરે જેવા શબ્દો પ્રયોજાય છે. કે ઇંગ્લિશમાં આપણે જોયું કોમ્યુનિકેશન, તો એવી જ રીતના હિન્દી ભાષામાં પણ સંચાર માટેના અલગ અલગ શબ્દ વપરાય છે. તો એવી જ રીતના ગુજરાતી ભાષામાં પણ સંદેશા વ્યવહાર, સંચાર, પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. તો આમ હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણેય ભાષામાં સંચાર માટેના અલગ અલગ શબ્દો વપરાયેલા જોવા મળે છે. માનવ સમાજની આવશ્યક જરૂરિયાત પૈકીની એક પાયાની જરૂરિયાત હોય તો તે સંચાર છે. કે માનવ સમાજની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આવશ્યક કે ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરિયાત પૈકીની પાયાની જરૂરિયાત સંચાર છે. કે સંચાર બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની એવી આંતરક્રિયા છે કે જેમાં સંવેદના હક અને ભૌતિક માધ્યમો દ્વારા એકબીજા પક્ષ ઉપર આંતરિક કે બાહ્ય અસર ઉપજાવે છે. કે સંચાર જે છે તે માત્ર કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. કે તેમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જરૂરી છે અને એનાથી વધારે ગમે એટલી સંખ્યામાં હાલે. તો બે કે તેથી વધુ પક્ષો વચ્ચેની એક એવી આંતરક્રિયા છે કે જેમાં સંવેદના હક અને ભૌતિક આ બંને બાબતો દ્વારા આંતરિક અને બાહ્ય બંને અસરો ઉપજાવવામાં આવે છે. એ સંવેદના હક કે જેમાં આપણને સંવેદના ઉત્પન્ન થતી હોય તો એ સંવેદના હક કહેવાય. અને ભૌતિક માધ્યમો તો અત્યારના ઘણા બધા આધુનિક સમયમાં છે કે એ માધ્યમો દ્વારા એકબીજા લોકો ઉપર આંતરિક અને બાહ્ય અસરો આપણને જોવા મળે છે. તો સંચારની પ્રક્રિયાનો આરંભ બાળકના જન્મથી થાય છે અને તેનો અંત માનવ જીવનના અંતથી
થાય છે કે સંચાર પ્રક્રિયા બાળક જન્મે છે ત્યારથી તે શરૂ થઈ જાય છે અને તે જ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યાં સુધી મૃત્યુ પર્યંત તે વ્યક્તિમાં સંચારની પ્રક્રિયા થતી જોવા મળે છે. આ રીતે પ્રત્યાયન કે સંચાર માનવ જીવનનું અભિન્ન અંગ છે. આવા સંચારનો અર્થ પ્રક્રિયા, સમૂહ, લોકમાધ્યમ, સમૂહ માધ્યમો, તેમની અસરો વગેરેનો પ્રાથમિક ખ્યાલ અહીં મેળવીશું. હવે આપણે સંચારની વિવિધ વ્યાખ્યાઓ જોઈશું. તો સૌ પ્રથમ આપણે એડવર્ડ એમરીના મત મુજબ જોઈએ કે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તન કરવાની કલા છે. કે એડવર્ડ એમરીના મત મુજબ સંચાર શું છે? તો કે વ્યક્તિના પોતાના જે વિચારો છે, પોતાના જે વલણો છે, તે પોતા તરફથી જ્યારે બીજી વ્યક્તિ સુધી પરિવર્તન કરવામાં આવે છે એ એક જાતની કળા એટલે જ સંચાર. ત્યારબાદ વિદ્યુત જોશીના મત મુજબ જોઈએ કે વિદ્યુત જોશીના મત મુજબ વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પસાર કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. કે વ્યક્તિ પોતાના જે વિચારો છે, પોતાની લાગણીઓ, ઉર્મિ, ઈચ્છા કે પોતાના જે ઇન્દ્રિયગત અનુભવો છે તે આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા એટલે કે બોલીને અથવા તો કોઈ પણ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિને જ્યારે પોતાનો જે સંદેશો પહોંચાડે છે તો તેને જ આપણે પ્રત્યાયન તરીકે ઓળખીશું. જેમ કે કોઈ એક વ્યક્તિના જે વિચાર છે એ વ્યક્તિ પોતાના વિચારો બોલીને અથવા તો સંદેશા દ્વારા, કે અત્યારના આપણે જોઈએ છે કે સંદેશો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, ઈમેલ દ્વારા, મેસેજ, વોટ્સઅપ આ બધા જ સાધનોથી તરત જ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને મોકલાવી શકાય છે. તો તેને જ આપણે પ્રત્યાયન અથવા તો સંચાર તરીકે ઓળખીશું. ત્યારબાદ કીથ ડેવિડના મત પ્રમાણે કે સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા. કે સંચાર એટલે એક વ્યક્તિ અથવા તો સમૂહ દ્વારા કે કોઈ પણ એક વ્યક્તિ અથવા તો કોઈ પણ એક સમૂહ દ્વારા બીજી વ્યક્તિ અથવા તો બીજા સમૂહમાં સૂચનાઓ અથવા ભાવ પહોંચાડવાની જે પ્રક્રિયા છે તે જ પ્રત્યાયન અથવા સંચાર. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સંચાર એક એવું માધ્યમ છે કે જેના દ્વારા બે વ્યક્તિઓ કે સમૂહોની વચ્ચે પરસ્પર ભાવનાઓ અને આકાંક્ષાઓનું આદાન પ્રદાન થાય છે. કે આપણે એવું કહી શકાય કે સંચાર એટલે એક એવી બાબત અથવા તો એક એવું માધ્યમ કે જેના દ્વારા બે વ્યક્તિઓ અથવા તો સમૂહો વચ્ચે કે પોતપોતાની અલગ અલગ જે ભાવનાઓ અને આકાંક્ષાઓ છે તેનું આદાન પ્રદાન અથવા તો આપ-લે કરવામાં આવે છે. સંચારના બે પ્રવાહ છે, જેમાં એક બાજુ સંદેશા મોકલનાર સંદેશ મોકલે છે જ્યારે બીજી બાજુ સંદેશા મેળવનાર તેની પ્રતિક્રિયા આપે છે. કે સંચાર જે છે એમાં હંમેશા બે જૂથ અથવા તો બે વ્યક્તિઓ દ્વારા જ કાર્ય થતું હોય છે. તો તેના માટે એવું કહી શકાય કે સંચારના બે પ્રવાહ છે કે જેમાં એક વ્યક્તિ અથવા તો એક જૂથ દ્વારા સંદેશો મોકલવામાં આવે છે અને જ્યારે બીજી બાજુ સામેની વ્યક્તિ અથવા તો સામેના જૂથ અથવા તો સામેના સમૂહ દ્વારા સંદેશો મેળવનાર જે લોકો છે તેના દ્વારા તેની પ્રતિક્રિયા આપવામાં આવે છે. તો આમ અહીં સંચારની વિવિધ વ્યાખ્યાઓ આપણે જોઈ. ત્યારબાદ હવે આપણે સંચારની લાક્ષણિકતાઓ વિશેની ચર્ચા કરીશું. સંચારની વિવિધ વ્યાખ્યાઓ જોયા બાદ
હવે આપણે સંચારની લાક્ષણિકતાઓ જોઈએ તો સંચારની પહેલી જ લાક્ષણિકતા છે કે સંચાર એક અવિરત પ્રક્રિયા છે કે સંચાર જે છે તે એક અવિરત એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે કે સંચાર વગર માનવ જીવન શક્ય નથી કે કદાચ એવું આપણે વિચારીએ કે સંચાર ન હોય તો માનવ જીવન વ્યતીત થઈ શકે કે નહીં, પરંતુ ના, સંચાર વગર માનવનું જીવન જ શક્ય નથી. એટલે એ માનવ જીવનનું અભિન્ન અંગ છે. પ્રત્યાયન વિના એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભાવનાઓથી જ્ઞાત થતો નથી કે પ્રત્યાયન અથવા તો સંચાર વગર એક વ્યક્તિ બીજી વ્યક્તિની જે લાગણી, ભાવના, પ્રેમ, હૂંફ આ બધી જે ભાવનાઓ છે એ જાણી શકતો નથી, જ્ઞાત થતો નથી, એટલે કે જાણી શકતો નથી. સંચાર કે પ્રત્યાયનમાં સૂચના, આદેશ, નિર્દેશ, સલાહ, મંતવ્ય, શિક્ષણ, પ્રેરણા, પ્રેમ, ભાવનાઓ વગેરે સંદેશાના આદાન પ્રદાનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે કે સંચાર અને પ્રત્યાયનમાં ઘણી બધી જાતની અથવા તો ઘણા બધી બાબતોનું અથવા તો સંદેશાઓનું આદાન પ્રદાન એટલે કે આપલે થતું હોય છે અને આદાન પ્રદાન અને આપલેની આ જે પ્રક્રિયા છે તે સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યારબાદ સંચારની બીજી લાક્ષણિકતા છે કે સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે કે સંચાર જે છે તે દ્વિમાર્ગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કે સંચારમાં બે વ્યક્તિઓ અથવા સમૂહોની વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થતું હોય છે કે અગાઉ પણ મેં જણાવ્યું કે સંચાર જે છે એમાં ઓછામાં ઓછા બે વ્યક્તિનું હોવું ખૂબ જ આવશ્યક છે. તો બે વ્યક્તિઓ અથવા તો સમૂહોની વચ્ચે સંદેશાઓનું આદાન પ્રદાન થતું હોય છે. આ અવિરત પ્રક્રિયા દ્વિમાર્ગી છે કે આમ સંદેશાઓ આપનાર પ્રેષક સંદેશા આપે છે કે હવે અહીં આપણી સામે નવો શબ્દ આવ્યો, પ્રેષક. તો સંદેશો આપનાર જે વ્યક્તિ છે એને અહીં આપણે પ્રેષક તરીકે ઓળખીશું. અને ત્યારબાદ કે પ્રેષક જ્યારે પોતાનો સંદેશો આપે છે અને સામે સંદેશો પ્રાપ્ત કરનાર તેની પ્રતિક્રિયા આપે છે. જેમ કે વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે આજે તમારે આ લેસન કરવાનું છે અને વિદ્યાર્થીઓ એ લેસન કરે છે તો શિક્ષક એ સમયે પ્રેષક તરીકે પોતાનો સંદેશો આપે છે લેસન કરવું, અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ એ સંદેશો પ્રાપ્ત કરી અને શિક્ષકની સામે તેની લેસન કરવાની જે પ્રતિક્રિયા છે તે આપે છે. આમ સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ત્યારબાદ સંચારનું ત્રીજું લક્ષણ છે કે સંચાર માટે માધ્યમ આવશ્યક છે કે સંચાર માટે કોઈને કોઈ માધ્યમ ખૂબ જ આવશ્યક છે કે સંચારમાં બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે માનવીની વાચા, હાસ્ય, રુદન, ઇશારા, હાવભાવ જેવું સંવેદનવાહક માધ્યમ કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ જેવા ભૌતિક માધ્યમો અનિવાર્ય છે કે સંચાર જે છે તે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કે સમૂહો દ્વારા જ્યારે થાય છે તો એમાં માનવીની વાચા એટલે કે વાણી, માનવીનું હાસ્ય, રુદન, ઇશારા, હાવભાવ આ બધા જ જે સંવેદનાવાહક માધ્યમ અથવા તો કે ત્યારબાદ જે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, ઇન્ટરનેટ આ બધા ભૌતિક માધ્યમો પણ અનિવાર્ય છે. તો આ માધ્યમો દ્વારા જ સંચાર આવશ્યક અથવા તો શક્ય બને છે. ત્યારબાદ ચોથું લક્ષણ છે સંચાર એક પ્રાકૃતિક ગુણ છે કે સંચાર એ જન્મજાત ગુણ છે કે સંચારનો પ્રારંભ જન્મથી જ થાય છે કે સંચાર જે છે એ બાળકના જન્મતાની સાથે જ એટલે કે તેને જન્મજાત ગુણ તરીકે ઓળખવામાં આવે છે અને એટલે જ તેને પ્રાકૃતિક ગુણ તરીકે પણ કહી શકાય કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી જ સંચારની પ્રક્રિયા શરૂ થાય છે. દાખલા તરીકે નવજાત બાળકને ભૂખ લાગે અને તે રડવાનું શરૂ કરે
તો જ્યારે બાળકને ભૂખ લાગે છે અને તે રડવાનું શરૂ કરે છે એટલે તેની માતા સમજે છે કે બાળકને હવે ભૂખ લાગી છે એમ, તો એની માતા તેને જમાડે છે. તો આ રીતના કે સંચારની જે પ્રક્રિયા છે તે થતી જોવા મળે છે. તો માનવીનું બોલવા, સાંભળવાનું કૌશલ્ય પ્રાણી કરતાં જુદા પ્રકારનું છે. તો લેખન કલાનું કૌશલ્ય માનવીને અજોડ બનાવે છે. આમ સંચાર એ માનવીનો પ્રાકૃતિક ગુણ છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે કે સંચાર એક સામાજિક પ્રક્રિયા છે. એ સંચાર જે છે એક સામાજિક પ્રક્રિયા છે કે સંચાર એ બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થતી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં સંચાર માટેના સંદેશા કે સંજ્ઞાના અર્થો સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. જેમ કે વ્યક્તિ હાથ ઊંચો કરીને હલાવે ત્યારે સામેની વ્યક્તિ સમજી જાય કે મને આવજો કહે છે. કે સંચારમાં ખાસ કરીને સંદેશા કે સંજ્ઞાના અર્થો જે છે તે સમાજ દ્વારા પરિભાષિત થયેલા હોય છે. કે અત્યારના આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ અલગ અલગ સંજ્ઞાઓ જે દોરેલી હોય છે એને આપણે તરત સમજી જાય છે કે આ સંજ્ઞાના આધારે આપણને અહીં આમ કરવાનું છે, આમ નથી કરવાનું, એ બધું આપણે જાણી શકીએ છીએ. તો એ સંજ્ઞાની ભાષાઓ પરિભાષિત થયેલી છે અને તેના દ્વારા આપણે બધું સમજી શકીએ છીએ. તો આપણે એવું કહી શકાય કે સંચાર એક સામાજિક પ્રક્રિયા છે. ત્યારબાદ છઠ્ઠું લક્ષણ છે કે સંચાર વિજ્ઞાન અને કળા છે. કે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચારની ટેકનિક વિકસાવીને પ્રેક્ષકોને વધુ અર્થપૂર્ણ સંદેશા આપી શકાય છે. કે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અને સંચારની જે આખી ટેકનિક છે એને વિકસાવી અને જે પ્રેક્ષકો છે એને ખૂબ જ અર્થપૂર્ણ સંદેશાઓ આપણે પહોંચાડી શકીએ છીએ. તો આ માટે વિવિધ પ્રકારના સાધનો, ભાષા, નૃત્ય અને ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી શકાય છે. કે અર્થપૂર્ણ સંદેશાઓ પહોંચાડવા સુધી આપણે ઘણા બધા ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં આ 6 હતા સંચારની લાક્ષણિકતાઓ. અસ્તુ.